રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના જામદાદર ગામના ખેડૂતે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી મગફળીનું વાવેતર કર્યું પણ પાક નિષ્ફળ જતા ચિંતામાં પગલું ભર્યું પરિવારજનો આગેવાનોએ જણાવ્યું। જામકંડોરણા તાલુકાના જામદાદર ગામમાં રહેતા માધાભાઈ સામતભાઈ રાઠોડ ઉંમર વર્ષ 50 પોતાનું ગુજરાન ખેતી કરીને ચલાવતા હતા। ખેડૂત ભાઈઓએ ધિરાણ લઈને 7 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું પણ આખું વર્ષ કુદરતી આફત અને કમોસમી વરસાદ અને વાવાઝોડાના પગલે જામદાદરના ખેડૂત એવા માધાભાઈ રાઠોડના નસીબમાં મગફળીનો પાક સારો નહીં હોવાનું લખ્યું હોય। 7 વીઘા જમીન પર મગફળીનો પાક નિષ્ફળ ગયા કે નિષ્ફળ જાય તેવી ચિંતા, પાકની ઉપજ નહીં થતા આજરોજ ચિંતા સતાવતી હતી। ચિંતામાં રહેતા હતા આજરોજ ઘરેથી નીકળી પોતાના ખેતરની ઓરડીમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી। પરિવારજનો અને ગામના લોકોને ખબર પડતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા પણ ત્યાં તો સમય હોઈ ગયો હતો। મૃતદેહને પીએમ માટે જામકંડોરણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ઘટનાને લઈ પરિવારજનોમાં આભ ફાટ્યું જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। આત્મહત્યાનું કારણ પરિવારની દીકરા અને ગામના સરપંચ દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું છે। સરકાર આ મૃત્યુ પામનાર ખેડૂતના પરિવારને આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી કરી છે। તમારું નામ? મારું નામ રાઠોડ પિયુષ માધાભાઈ। આજરોજ રાઠોડ માધાભાઈ સામતભાઈ, જેને મારા પિતાશ્રી જેને 7 વીઘામાં વાવેતર કરેલું હતું। મગફળી ઉગવાના ન કારણે તેને આજરોજ 1 વાગે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરેલી છે। કઈ જગ્યાએ આત્મહત્યા કરી? મારી વાડી પે, મારી વાડીએ જ। ન ઉગવાનું કારણ શું હતું? ન ઉગવાનું કારણ કમોસમી વરસાદના લીધે મગફળી ન ઉગે। એના કારણે ટેન્શનના હિસાબે 4 દિવસથી આ જમતા નહોતા ને આજ રોજ બપોરે 1:30 વાડીએ જમીને ગયેલા, ત્યારબાદ આ ઘટના ઘટેલી। મારું નામ ઉમેશભાઈ હરિભાઈ બાબરિયા, મારું ગામ જામદાદર, તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ। અને અત્યારે હાલમાં હું સરપંચ તરીકે જામદાદર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવું છું। આજે અમારા ગામમાં એક બનાવ બનેલો છે। નાના ખેડૂત હતા, 7 વીઘાની જમીન છે અને પોતે, જેમનું નામ માધાભાઈ સામતભાઈ રાઠોડ છે, જેને 7 વીઘામાં મગફળીનું વાવેતર કરેલું હતું। તે મગફળીનું વાવેતર એને ધિરાણ લઈ અને પછી એમાં કરેલું હતું પણ મગફળી પૂરી ન ઉગવાથી તે 4-5 દિવસ ઉપાધિમાં જ હતા। તેના છોકરાઓને એમ કહેતા કે આપણે વાવેતર કર્યું છે તો આપણું વાવેતર ઉગ્યું નથી તો આપણું આખું વર્ષ માર્યું જશે। તેની ઉપાધિમાં તેને આજે વાડીએ જઈને આપઘાત કરેલો છે। કઈ રીતનો આપઘાત કરેલો? ગળાફાંસો ખાઈને। સરકારશ્રી પાસે શું આશા રાખો? સરકારશ્રી પાસે મારી અપીલ એવી છે કે આ લોકોને આર્થિક સહાય મળે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।